વિજાપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વની ઉજવણી. હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ. ઇસ્લામિક નવા વર્ષના આરંભ સાથે મનાવવામાં આવતા પવિત્ર મહોરમ પર્વની વિજાપુર શહેરમાં શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મહોરમનો મહિમા કરબલાની ઐતિહાસિક ઘટનાથી જોડાયેલો છે, જેમાં હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ સત્ય, ન્યાય અને ઇસ્લામના સિદ્ધાંતોની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમની શહાદતની યાદમાં મહોરમના પ્રથમ ચાંદથી મસ્જિદોમાં 10 દિવસ સુધી તકરીરો એટલે કે પ્રવચનો યોજાય છે. મહોરમના 9મા અને 10મા દિવસે વિવિધ સ્થળોએ પાણીની પરબો, ઠંડા પીણા અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં તાજિયા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં યા હુસેનના નારાઓ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. વિજાપુરમાં આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ શ્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ખડેપગે ફરજ બજાવી અને સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અહેવાલ અલ્તાફ ખાન પઠાણ, વિજાપુર.